ભગવદ્ ગીતાના 30 અમૂલ્ય વિચારો। નમસ્કાર મિત્રો, ભગવદ્ ગીતા માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની કળા શીખવાડતો દિવ્ય માર્ગદર્શક છે। શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલા ઉપદેશ આજે પણ કેટલા જ પ્રાસંગિક છે જેટલા મહાભારતના સમયમાં હતા। ચાલો જાણીએ ગીતાના 30 અમૂલ્ય વિચારો જે જીવનને સફળ, શાંત અને અર્થપૂર્ણ બનાવી શકે છે। કર્મ કરતા રહો। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યનો અધિકાર માત્ર કર્મ કરવા પર છે, ફળ પર નથી। જ્યારે આપણે ફળની ચિંતા કર્યા વગર નિષ્ઠાપૂર્વક કાર્ય કરીએ છીએ ત્યારે મન શાંત રહે છે અને કાર્ય વધુ સારું બને છે। આત્મા અમર છે। ગીતા અનુસાર આત્મા ક્યારેય જન્મતી નથી અને ક્યારેય મરતી પણ નથી। શરીર બદલાય છે પરંતુ આત્મા શાશ્વત રહે છે। આ વિચાર આપણને મૃત્યુના ભયથી મુક્ત કરે છે। મનને નિયંત્રિત કરો। મન ખૂબ ચંચળ છે। જો મન પર નિયંત્રણ હોય તો જીવન સરળ બને છે, પરંતુ જો મન નિયંત્રણ બહાર હોય તો તે દુઃખ અને અશાંતિનું કારણ બને છે। ક્રોધથી બચો। ક્રોધ માણસની બુદ્ધિ અને સમજણને નષ્ટ કરી દે છે। ક્રોધમાં લેવાયેલો નિર્ણય ઘણીવાર ખોટા સાબિત થાય છે, તેથી શાંતિ અને ધીરજ જાળવવી જરૂરી છે। સત્યનો માર્ગ અપનાવો। સત્યનો માર્ગ ક્યારેય મુશ્કેલ લાગે, પરંતુ અંતે વિજય હંમેશા સત્યનો જ થાય છે। સત્ય જીવનમાં વિશ્વાસ અને માન સન્માન વધારશે। ભય છોડો। જે વ્યક્તિ ભગવાન પર વિશ્વાસ રાખે છે તેને ભવિષ્યનો ભય સતાવતો નથી। આત્મવિશ્વાસ અને શ્રદ્ધા ભયને દૂર કરે છે। સુખ દુઃખમાં સંભાવ રાખો। જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે। બંને પરિસ્થિતિમાં સમાન રહેવું જ સાચો યોગ છે। આથી મન સ્થિર રહે છે। ઈર્ષ્યાનો ત્યાગ કરો। બીજાની સફળતા જોઈને દુઃખી થવાને બદલે તેમાંથી પ્રેરણા લેવી જોઈએ। ઈર્ષ્યા માત્ર માનસિક તણાવ વધારે છે। ધીરજ રાખો। દરેક સારા કાર્યનું ફળ યોગ્ય સમયે મળે છે। ઉતાવળ ઘણીવાર નિરાશા આપે છે, જ્યારે ધીરજ સફળતા તરફ લઈ જાય છે। ભક્તિમાં અદ્ભુત શક્તિ છે। સાચી ભક્તિ મનને શાંતિ, આત્મવિશ્વાસ અને સકારાત્મકતા આપે છે। ભગવાન સાથેનો સંબંધ જીવનને મજબૂત બનાવે છે। લોભનો ત્યાગ કરો। અતિશય લોભ ક્યારેય સંતોષ આપતો નથી। જેટલું મળે તેટલું ઓછું લાગે છે। સંતોષ સાચી સંપત્તિ છે। આત્મવિશ્વાસ રાખો। પોતાની શક્તિઓને ઓળખો અને વિશ્વાસ સાથે આગળ વધો। આત્મવિશ્વાસ સફળતાનું પ્રથમ પગથિયું છે। સારા વિચારો અપનાવો। વિચારો જીવનનું નિર્માણ કરે છે। સકારાત્મક વિચારો જીવનને સુંદર અને સફળ બનાવે છે। ક્ષમા કરતા શીખો। ક્ષમા કરનાર વ્યક્તિનું મન હળવું રહે છે। દ્વેષ અને ગુસ્સો છોડવાથી આંતરિક શાંતિ મળે છે। અહંકાર છોડો। અહંકાર માણસને સત્યથી દૂર લઈ જાય છે। નમ્રતા અને વિનમ્રતા જીવનને મહાન બનાવે છે। સમયનું મહત્વ સમજો। સમય એકવાર પસાર થઈ જાય પછી પાછો આવતો નથી, તેથી દરેક ક્ષણનો સદુપયોગ કરવો જોઈએ। જ્ઞાન મેળવતા રહો। જ્ઞાન માણસને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે। જીવનભર શીખવાની ભાવના રાખવી જોઈએ। સંયમ રાખો। ઇન્દ્રિયો અને ઈચ્છાઓ પર નિયંત્રણ રાખનાર વ્યક્તિ જીવનમાં વધુ સફળ અને શાંત રહે છે। સેવા કરો। નિસ્વાર્થ સેવા ભગવાનની સાચી ઉપાસના છે। બીજાના જીવનમાં ખુશી લાવવી એ પણ એક પુણ્ય છે। સારા સંગનો મહિમા। સંગતનો પ્રભાવ જીવનમાં ખૂબ પડે છે। સારા લોકોનો સાથ વ્યક્તિને આગળ વધવામાં મદદ કરે છે। ઈશ્વર સર્વત્ર છે। ભગવાન માત્ર મંદિરમાં જ નથી, પરંતુ દરેક જીવ અને દરેક કણમાં વસે છે। ચિંતા નહીં, ચિંતન કરો। ચિંતા સમસ્યાઓ વધારે છે, જ્યારે શાંતિથી વિચાર કરવાથી ઉકેલ મળે છે। હંમેશા શીખતા રહો। જીવનમાં દરેક દિવસ કંઈક નવું શીખવાનો અવસર છે। શીખવાનું ક્યારેય બંધ ન કરવું। ધર્મનું પાલન કરો। ધર્મનો અર્થ માત્ર પૂજા નથી, પરંતુ સત્ય, ન્યાય અને કર્તવ્યનું પાલન પણ છે। પરિશ્રમ કરો। ભગવાન પણ મહેનત કરનારને જ સફળતા આપે છે। મહેનત વિના કોઈ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી। પ્રેમથી જીવો। પ્રેમ અને કરુણા જીવનને સુંદર બનાવે છે। પ્રેમથી સંબંધો મજબૂત બને છે। સંતોષ રાખો। સંતોષી વ્યક્તિ હંમેશા ખુશ રહે છે। અસંતોષી જીવનમાં તણાવ અને દુઃખ લાવે છે। હિંમત ન હારો। મુશ્કેલીઓ જીવનનો ભાગ છે। દરેક પડકારનો સામનો હિંમત અને વિશ્વાસ સાથે કરવો જોઈએ। ભગવાનને સમર્પિત રહો। જ્યારે આપણે બધું ભગવાન પર છોડીએ છીએ ત્યારે મનનો ભાર હળવો થઈ જાય છે અને શાંતિ મળે છે। જીવનનું સાચું લક્ષ્ય ઓળખો। ગીતા શીખવે છે કે જીવનનો પરમ હેતુ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું અને પરમાત્મા સાથે જોડવું છે।
મિત્રો, ભગવદ્ ગીતાના આ 30 વિચારો માત્ર વાંચવા માટે નથી પરંતુ જીવનમાં ઉતારવા માટે પણ છે. જો આપણે આ ઉપદેશોનું પાલન કરીએ તો જીવનમાં વધુ સુખી, સફળ અને શાંતિપૂર્ણ બની શકે છે. તમને કયો વિચાર સૌથી વધુ ગમ્યો? કોમેન્ટમાં જરૂર લખજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.